અને સુરતમાં હની ટ્રેપ કરનારાઓની હવે ખેર નહીં। સુરતમાં હની ટ્રેપને લઈને ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે। જો કે હવે હની ટ્રેપ કરશે તો એ ગેંગની ખેર નથી। 10 જેટલી અલગ અલગ ગેંગ સક્રિય થયા હોવાનો પર્દાફાશ થયો। મશરૂ ગેંગને ઝડપી બીજી ગેંગ પકડવાની તૈયારીમાં હવે સુરત એસઓજીએ લાઈવ રેડ પાડી બીજી 10 જેટલી ગેંગ પકડવાની તૈયારીઓ કરી છે। સુરતમાં રત્ન કલાકારને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો। પોલીસે હની ટ્રેપ કરતી મશરૂ ગેંગને પકડી। अस्मिता वरडवा કરીને જે છોકરી છે જે અમદાવાદ રહેતી હતી, પહેલા સુરત રહેતા હતા। જ્યારે એ લોકો હીરામાં સાથે કામ કરતા હતા તો એમનો પરિચય જૂનો હતો અને અસ્મિતાનો મેસેજ સામેથી મનોજ બાણિયાને આવેલો અને એ લોકો સંપર્કમાં આવ્યા, સારી વાતો કરી અને પ્રેમાળ વાતો કર્યા બાદ આ અસ્મિતા એને મળવા માટે અહીંયા સુરત આવેલી। તેઓ એક રૂમમાં ગયા અને ત્યારબાદ અલ્પેશ પટેલ, અમિત મશરૂ, સુમિત મશરૂ આ લોકો ગયા, પોલીસની ઓળખ આપી, પોલીસનું આઈ કાર્ડ બતાવ્યું, હથકડી પહેરાવી પણ દીધી અને આ લોકો પાસે 20 લાખ રૂપિયાની ખંડણીની ડિમાન્ડ કરી અને પછી એ લોકોને એ પૈસા લેવા માટે જવા દીધા। ત્યારબાદ એ લોકો એના ભાઈને એને જાણ કરતા આ લોકો પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપતા આ 3 વ્યક્તિઓ જે છે સુમિત મશરૂ, અમિત મશરૂ અને અસ્મિતા ભરડવા એ 3ને પોલીસે એરેસ્ટ કરેલા છે।